સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ ખાસ હોય છે। આ સમયે સૂર્ય ધરતીની સૌથી નજીક હોય છે, જેથી સૂર્યના કિરણો ધરતીના મોટા ભાગને વધુ ગરમ કરે છે અને તેથી જ સૂર્યનું રોહિણી નક્ષત્રમાં ગોચરની સાથે વર્ષના સૌથી ગરમ દિવસો શરૂ થાય છે, જેને નવતપા કહેવામાં આવે છે। આ દરમિયાન ધરતી ખૂબ જ તપે છે। આ વખતે સૂર્યનું રોહિણી નક્ષત્રમાં પ્રવેશ 25 મે 2025ના રોજ થવાનો છે અને સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન દરેક રાશિના જાતકો પર અસર કરશે, પરંતુ એવી 3 રાશિ છે જેના માટે તે કષ્ટદાયી સાબિત થઈ શકે છે। જે 3 રાશિ છે તે મિથુન, તુલા અને કુંભ છે। મિથુન રાશિમાં આ પરિવર્તન જાતકો માટે અનુકૂળ કહી શકાય નહીં। આ જાતકોને આર્થિક નુકસાન થઈ શકે છે, ખર્ચ વધશે, આ સાથે જ રોકાણ કરવાથી બચો। તુલા રાશિના જીવનમાં સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ અચાનક નકારાત્મક ફળ આપી શકે છે। કોઈ નુકસાન કે ખરાબ સમાચાર મળી શકે છે। આ સિવાય તણાવ, થાક, બીમારીનો શિકાર થવાની આશંકા છે। વાહન ચલાવતા સમયે હંમેશા સતર્ક રહો। કુંભ રાશિના જાતકોએ આ દરમિયાન સાવચેતી રાખવી પડશે। ખોટા ખર્ચને કારણે દેવામાં ડૂબી શકો છો। માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે। આ સાથે જ હાર્ટ કે પેટની સમસ્યા થઈ શકે છે। કરિયરમાં વિરોધી પરેશાન કરી શકે છે।